મારું નામ કાપડિયા ટ્રિશા છે. હું ફર્સ્ટ યરની વિદ્યાર્થીની છું. અમે બધા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ ધન્વંતરી આયુર્વેદિક કોલેજમાંથી આવ્યા છે. અમારે કોલેજમાં ટોટલ 150થી વધારે વિદ્યાર્થીઓ છે અને 30થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા આગળ આંદોલનમાં જોડાયા છે. છેલ્લા 6 મહિના સુધી અમારે ટીચર્સ આવતા નથી, પ્રિન્સિપલ બી નથી, કોઈ બી ફેસિલિટી નથી, મેડિસિનની ફેસિલિટી નથી. અને જે અમારે એનાટોમી ડિસેક્શનમાં જે કેડાવર છે અત્યારે સડી રહ્યું છે, અમને લઈ ગયા જ નથી ડિસેક્શન હોલમાં. અને કોઈ પ્રિન્સિપલ કોઈ દેખરેખ રાખતું નથી. અને ખાલી ત્યાં ડૉક્ટર્સના નામ છે, ત્યાં એક બી ડૉક્ટર્સ નથી, મેડિસિન નથી. છેલ્લા મહિને બધા બોયઝને ભમરી કરડી હતી મધપુડાથી, ત્યારે કોઈ બી ટીચર્સ સ્ટાફ હાજર નહોતો, કોઈ બી મેડિસિન હાજર નથી. તો એ લોકોને સિનિયર્સ લોકો બીજી કોઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો પ્લીઝ અમને વીસી સાહેબને નમ્ર વિનંતી છે કે અમારા માટે કોઈક સારા પગલાં ભરો, જેથી અમારું ભલું થાય અને અમે સારા ડૉક્ટર બની શકીએ. નમસ્કાર, અમે ધન્વંતરી આયુર્વેદા કોલેજના વિદ્યાર્થીઓ છીએ. અમે છેલ્લા 6 મહિનાથી કોલેજ નથી ગયા, કેમ કે અમારી કોલેજ બેંક દ્વારા સીલ કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ તકલીફમાં છે. અને અમે અત્યારે મહીસાગર જિલ્લાની ધન્વંતરી આયુર્વેદા કોલેજ કોઈડમથી આવેલા છીએ વિદ્યાર્થીઓ. અને અમે ટોટલ 150થી પણ વધારે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ધન્વંતરી આયુર્વેદા કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. હવે અમારો મેઇન પ્રશ્ન એ છે કે અમે લોકો છેલ્લા 6 મહિનાથી અભ્યાસ વંચિત રહ્યા છીએ. છેલ્લા 6 મહિનાથી અમારે અભ્યાસનું કોઈ પણ કાર્ય અમારી કોલેજમાં થયું નથી, કારણ કે અમારી કોલેજ બેંક દ્વારા સીલ કરવામાં આવેલી છે. કોઈ પણ અમારા ટ્રસ્ટીને આપસી કોઈ પણ મામલા દ્વારા, અને અમારા ટ્રસ્ટીએ બેંક શું પ્રાઇવેટ કંપની પાસેથી 2.5 કરોડની લોન લીધેલી. એ લોન એ ચૂકવી શક્યા નથી. એ લોન નથી ચૂકવી શક્યા, એના ભોગ અમે બન્યા છીએ. અત્યારે અમે લોકો શિક્ષણ વંચિત રહ્યા છીએ અને એ કોલેજ અત્યારે અમારી સીલ છે. અને અમારો પ્રશ્ન મેઇન એ જ છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વીસીને. છેલ્લા 6 મહિનાથી અમારી કોલેજ સીલ છે. ટોટલ અમે 150 વિદ્યાર્થીઓ છીએ. અને અમારી રજૂઆત અમે ગાંધીનગર આ સોમવારે 6 તારીખે ગાંધીનગર રજૂઆત કરેલી. ગાંધીનગરમાંથી આયુષ મંત્રાલયમાં અમને એવું કહેવામાં આવેલું કે તમારે લોકોએ મેઇન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર, તમારે વાઇસ ચાન્સેલરને વીસી સાહેબને તમારો પ્રશ્ન ઉઠાવવો પડે. છતાંય અમે 1 થી 2 વખત જામનગર યુનિવર્સિટી પણ ફરિયાદ કરવા આવેલા, પણ છતાં અમારા પ્રશ્નો હલ થતો નથી. તો મારી શ્રી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વીસીને એટલી તે વિનંતી છે કે અમારા ધન્વંતરી આયુર્વેદા કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે છેડા કરો માં, અને કોઈ પણ બીજી કોલેજમાં અમને ટ્રાન્સફર આપો.